ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અમે. અને રુદ્રભાઈ હજી સૂતા છે, એને સ્કૂલે જવાનું છે. આયુષી બેન સ્કૂલે ગયા છે, એનો 11 વાગ્યાનો 12 વાગ્યાનો ટાઈમ છે, 11 વાગે જશે નહીં. અને ઘરમાં જોઉં તમે નકરા કપડાં ધોબી ઘાટ. ને એને શું કરે છે, અને વાતાવરણ પણ મસ્ત મજાનું છે. ઝીણા છાંટા આવે છે. તમે બહારનું વાતાવરણ કેવું છે? વાતાવરણ મસ્ત મજાનું. સુપર. ઝીણો વરસાદ ચાલુ છે. ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે. અત્યારે મૂંગા ઢોર હોય ને એ બિચારાને બહુ પ્રોબ્લેમ થાય રહેવાની, ખાવાની. કારણ કે જે લોકો એને કાઢી મૂકતા હોય, જ્યારે દૂધ આપતા હોય ત્યારે સારું લાગે, પછી એને કાઢી મૂકે ત્યારે બિચારાની એની હાલાકી બહુ ખરાબ હોય. આપણે હિરેનને પૂછીએ. જય શ્રી કૃષ્ણ હિરેન. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? જય મહાદેવ. જય મહાદેવ. બસ ભાત ખાઈ જા. ચા બનાવી. મગ અને કઢી બનાવશું. મગ અને કઢી. મગ તો પલાળી દીધા હતા. ચા પણ રેડી છે. સરસ. આજ તો હિરેન મારી પહેલા ઉઠી ગયા હતા. આયુષીને મૂકવા જવાનું હતું ને એટલા માટે. નહીં, 6:30 ઉઠી ગયા હતા. પછી આયુષીને મૂકવા ગયા, મૂકીને આવીને પછી મને મોડેથી ઉઠાડી એને. ત્યાં સુધી મને ભાતે ઘર નહીં ખાતા, લોટી બાંધી દીધો મને. સરસ. ચાલો તો હવે આપણે ચા પી લઈએ. ચા પીને પછી મળીએ. નહીં તો ચાલો. 11 વાગી ગયા છે અને રુદ્રભાઈ જાય છે સ્કૂલ. તારું હોમવર્ક થઈ ગયું બેટા? નાસ્તા બોક્સ, વોટર બેગ? ઓકે, તો જાઓ. 11 થઈ ગયા, બસ આવી જશે. ચાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય બેટા. જય શ્રી કૃષ્ણ. અને હિરેન કરે છે ટિફિન પેક કરવાની તૈયારી. કેટલા ટિફિન છે સાહેબ આજે? એવું? સરસ. ચાલો તો અંજુનો મેસેજ આવે. અંજલિ લખેલ છે. અંજુ છે ને કે બીજું કોઈ છે? એ જઈશે ને અંજલિ. ચલો, અત્યારે વાગી ગયા છે 5:30, નહીં 4:30 જેવો સમય થઈ ગયો છે. અને વાસણ હોંકેલ લીધા છે. ચા બની ગઈ છે આપણી. અને ચા ચાલો છોકરાઓને આપી દઈએ, કારણ કે રુદ્ર સ્કૂલેથી આવ્યો. ચા નાસ્તો કરીને એને જવાનો છે ટ્યુશનમાં. નાસ્તો કાઢવા માંડ્યો. ચાલ બેટા. આયુવાળા આવે છે. અને એટલે જાઉં, છોકરાને નાસ્તો કરાવી દઉં. અને હિરેન ઉઠાડું એને, કારણ કે કીધું હતું કે વહેલું માંડવાનું છે. સરસ. ચાલો તો મળીએ આપણે પછી. ચલો, હું આવ્યું છે ત્યાં નીચે ટિફિન આપવા. વરસાદ ઝીણો ચાલુ છે. ચાલુ છે વરસાદ. હું આવ્યું બાળા આવ્યા હતા નીચે ટિફિન આપવા. પાર્કિંગમાં છે ટિફિન, બધાને અપાઈ ગયા. હવે જઈએ છીએ ઘરે જઈને પછી મળીએ તમને. નહીં બાળા ગાજે છે કેવો, પણ આવતો નથી જેવો ગાજે છે એવો. જો ગરજતે હે વો બરસતે નહીં. 10 વાગી ગયા છે ને અમે લોકો બેસી ગયા છીએ જમવા. રુદ્રભાઈ, હિરેન, આયુષીને હું. આજે લેટ થઈ ગયું જમવામાં. નહીં ટિફિન દેવાય મોડો નીકળો. ટિફિન વધી ગયા હતા એટલે
હવે તો વરસાદમાં રહેવાનું જ હવે. એમ ટાઈમે જ ફોન કરશે. બે ટિફિન વધારે લાવજો ને એક વધારે લાવજો. વધારે લાવજો. સરસ, ચાલો. અને બહુ ચાલુ વરસાદ હોય તો કઈ કોઈ ખાવા જાય નહીં. ઘરે મળી જતું હોય તો ઈ ઘરનું પાછું. હા, સોસાયટી વાળા તો પાછા નાઈ ન પડાય આપણે એવું થાય. નાઈ ન પડાય. ઈ તો સંબંધ હોય ઈ ભાઈ કોણ હતા? મેં તો પહેલી વાર એ જોયું. ભાઈબંધ જ છે કમલભાઈ. એનું ઘણી વાર હોય છે. મેં કીધું ઓનલાઈન કરી દેજો તો કે એ તો આપી દે એનું ટેન્શન નહીં. આવી જાય એનું તો પેમેન્ટ તો આવી જાય. શું કે રુદ્રભાઈ કેવું તમારે ભણવા બનવામાં કમ્પ્લીટ? બરાબર. તમારે મસ્ત. હાથમાં કેવું છે? પાટો આવ્યો કે વાયરો? થાય છે ને? હું કહેતી હતી, મેં કીધું તારી બેનપણી થોડુંક આમ કરતી રહેજે. હાથ જેટલો થાય ને એટલો આમ કરતી રહેજે, નકર બંધાઈ જાય નસું બધું. એ રુદિયાને આંગળી આમ રહી ગઈ હતી એમ રહી જાય તારે. હું એમ કહેતી હતી હમણાં તારી બેનપણીના બધાના ફોન આવ્યા, તારી બેનપણી બધાને 1 કિલો સફરજન, 2 નારિયેળ પાણી, મોસંબી બધું લઈ લઈને આવવાનું. ખબર પૂછવાની ગઈ મારી પૂછી. સ્કૂલમાં પગ મૂક્યો ક્લાસમાં કોઈ એમ ન પૂછ્યું કેટલું લાગ્યું ખબર નથી પડતી આમ હકાવાને બધા એક હાથ ચાલુ પડી ગઈ બધું. કાંઈ વાંધો નહીં. ચાલો તો આપણે મેનુ બતાવી દઉં. ચાલો તો રોટલી છે, કેળાનું સબ્જી છે અને ડુંગળીનું છે, ખારીયું, મરચાં તળેલા છે, પાપડ છે, ઘી છે અને હિરેન ખીચડી અને ઘી એ ખાય છે. અમે બધા આ જમશું. ઓકે, સરસ. ચાલો બધા જમી લઈએ પછી મળીએ. 11:10 જેવો સમય થઈ ગયો છે અને અભી હાલ અમે કામ પતાવીને ફ્રી થયા તો બહુ લેટ થઈ ગયું કારણ કે ટિફિન પણ વધી ગયા હતા અને જમી લીધું ત્યાં સુધીમાં તો અમારે 10:30 પોણા 11 છે ઊભા થયા જમીન પછી કામ પતાવ્યું બધું ને હવે જો પથારી કરીને લાંબા થયા અને રુદ્રભાઈને પૂછે, રુદ્રભાઈ તે આજે શું કર્યું સ્કૂલમાં? ભણ્યું. શું ભણાવ્યું? ભણવું તો હોય પણ ભણાવ્યું તો હશે ને કંઈક. નહીં બળબડ એવું નહીં. આજ તે શું કર્યું? તું સવારે ગયો ફ્રેન્ડ જોડે, પછી પ્રાર્થના કરી, પછી પ્રાર્થના કરી સ્કૂલમાં છે ને ક્લાસમાં પ્રાર્થના કરાવે ને તમને? હા, પછી પ્રાર્થના કરી પછી પછી તું ગયો તો પછી મને થોડી ખબર એવું થોડી સ્કૂલે જાઉં. હા, ઈ પણ વાત સાચી છે. હા, તો તો પછી પછી? પછી ભૂલી જાઉં. પછી ભણાવ્યું, પછી થોડીક વાર ખબર ક્લાસના ટીચર નહોતા આવ્યા, પછી થોડીક વાર 1 થી 20 સુધીના ઘડિયા લખાયા. અને હવે 2 રિસેસ પડે કે એક જ પડે? 2 પડે જ ને હવે તો. એક વોશરૂમની ને એની અને એક નાસ્તાની. પહેલી રિસેસ પડે ઓલી ખાવાની, પછી જ્યાં રિસેસ પડે એના 2 પીરિયડ પછી વોશરૂમ પાણી. ઓકે ઓકે ઓકે. અને બીજું શું કરે? રમાડ્યા નહોતા આજે? પીટી નો હોય ને આજ તો તમારે? કાલે હશે ને પીટી હવે? ઓકે. અને બીજું કે ઘરે આવીને શું કર્યું તે? ખાધું આવીને સીધું આવીને એવું કે ફ્રેશ થયો? ફ્રેશ થયો, નાધ્યું, પછી ખાધું, પછી ટ્યુશનમાં ગયો, પછી આવ્યો, પછી હોમવર્ક કર્યું, પછી મોબાઈલમાં ગેમ રમી, પછી ખાધું, પછી પાછી ગેમ રમી, બ્લોગને એન્ડ કરું છું. હવે ઓકે. ના તાર ફ્રેન્ડ કેમ ન આવ્યો? દિશાંત મહેમાન હતો એમ ઘરે? કહેતો તો ને મહેમાન છે એવું? ડેડિંગ કહેતો હશે. એના પપ્પાનો ફોન આવ્યો હતો ને આયુષની ખબર પૂછવા. મેં કીધું રીશાન કેમ ન હોય કે એના કાકાની બધા એવા હતા ને એટલે. ઓકે ઓકે. તો હું તને એક પ્રશ્ન પૂછું, તારે ખાલી મને એનો જવાબ આપવાનો. માણસ બાળક હોય એની આંખ ક્યારે ખુલે? જ્યારે જન્મે ત્યારે. જન્મે ત્યારે તરત જ ખુલી ના જાય? ના, જ્યારે કોથળીમાંથી બહાર નીકળે ત્યારે. કોથળીમાંથી નહોતી ખુલતા. તો એમ કહેવાય કે જ્યારે જન્મે 6 દિવસનું થાય ને ત્યારે એની આંખ ખુલે. 6 દિવસ કેમ? 6 દિવસ પછી જ આંખ ખુલે બાળક હોય મારે ને. એવું થયું હતું. આ બધા બાળક હોય ને 6 દિવસ પછી જ તો આંખ કઈ ખુલતા હોય. romantic નથી. હા, અત્યારના બાળકો તો ખોલી દે વહેલી. પણ તે અને પુરુષોની આંખ ક્યારે ખુલે? જ્યારે 6 દિવસના થયા ત્યારે. પુરુષની બાળકમાં ફેર નહીં. પુરુષોને લગ્ન થયા પછી. લગ્ન થયા હોય. રાઈટ. ભણવામાં જોડા ખાતો હોય અને જ્યારે છોકરી આવે તો ફૂલ સ્ટાઇલ. સ્ટાઇલમાં કઈ નહીં, તો ભાઈ ફૂલ સ્ટાઇલમાં. આ કોલેજ વાળા છોકરા હતા
આ મસ્ત લેક્ચર આવતો હોય ને અંગ્રેજીનો આમ મોટા હોય બેન્ચીસ ઉપર હમ. પછી છોકરીઓ આવે ને એટલે Style સર મારે. પછી આગળ Style આગળ શું મારે. આવે તો પછી તો સ્ટાઇલ અમે કોલેજ કરતા ને રુદ્ર જ્યારે ત્યારે અમે અપડાઉન કરતા બસમાં પછી જવાનું બસમાં અપડાઉન કરીએ ને એટલે જુનાગઢ જતા અમે પછી અમારું આખું ગ્રુપ હતું અમારું પછી એમાં 2-3 જે છોકરા હોય ને બધા એ શું કરે ખબર સરસ સરસના કપડાં પહેરીને આવે અને એ મસ્ત એન્ટ્રી મારીને આવે અને ભણવા તો ખાલી નામના જ જતા હોય કે ભણવા ગયા છે બાકી ભણવા ન જતા હોય એ છોકરીઓની પાછળ જ જતા હોય અને અમે જે એરિયામાં હતા ને ત્યાં રોમિયો સ્કોડ મૂકેલા હતા એટલે કોઈ છોકરો ને છોકરી કોઈ વાત કરતા હોય ને તો એને દંડાવારી કરે પછી ભલે ભાઈ બેન હોય હા કારણ કે એ લોકોને તો ખબર ના હોય પોલીસ વાળાને કે રોમિયો સ્કોડ વાળાને કે તમે ભાઈ બેન છો એ તો આટલા એરિયામાં અમારે છે ને કોઈને છોકરો છોકરીએ કોઈને વાત નહીં કરવાની વાત કરતા જોઈ ગયા એટલે ત્યાં આવી સીધી દંડાવારી જ કરે એવું સ્ટ્રીક હતું અમારે. તને કોઈ દંડ પડે ને ના, અમે કારણ કે હું તો ગર્લ્સ કોલેજમાં હતી આપણે બોયઝ કોલેજમાં હતા જ નહીં રેડી તમને કોઈ દી દંડા પડેલા એને તો ના અમને તો પૂછ રોજ પડતો તો કોઈને તો ના પૂછ એટલું ઘણું એવન પાછું આપણે પહેલા કેવું હતું અત્યારે અમને મારે તો ઘરે ને આપણે કમ્પ્લેન કરી સ્કૂલમાં કમ્પ્લેન કરી પછી ટીચર ના મારે પેલા તો કેવું હતું ભાઈ સર મારે ને ઘરે ચીંકાય તો ઘરે બીજી બે પડે ખરે બીજી બે ઘરે કહેવાનું જ નહીં. કહેવાનું ઘરે જ જઈને કહેવાનું જ નહીં કાંઈ સાહેબે મને માર્યો. એ બધું પડે છે. ઘરે જઈને કહીએ તો હવે સાહેબે માર્યો એનાથી ડબલ તો ઘરે માર પડે. ઘરે માર પડે હા અને મારે તો કેવું થયું હતું ખબર મારી એક ફ્રેન્ડ હતી અમારી બેનો ઝઘડો થયો જોરદારનો ઝઘડો થયો ને તો એને મને છે ને મારી તો મેં એને માર્યું મેં એને પેલા અમારે ઠીકરાની પાર્ટી આવતી ઠીકરું હોય ને એની પાર્ટી આવતી તો અને આ ચારે બાજુ એમાં છે ને ફ્રેમ કરેલી હોય લાકડાની એ મારી પાસે હતી જાડી જાડી તો એને મને માર્યું ને તો મેં એને મારી પાર્ટી ક્યાં અહીંયા માથામાં મારી તો અમને બેને ઓફિસમાં લઈ ગયા અને અમારા જે પ્રિન્સિપાલ હતા ને લેડીઝ હતા તો એને શું કર્યું કે અમારા બેયના પપ્પાને તેડાવ્યા કે કાલ છે ને હોના વાલીને લઈને આવજો કે ઓફિસમાં એ કે બેયને વાલીને લઈને આવ્યા અમને પછી ત્યાં જઈને અમને એકબીજાને સોરી કીધું ને કે હવે આવું નહીં કરવું સમજાવે ને ટીચર આપણને કે આવું નહીં કરવાનું બાજવાનું નહીં ને જોડે રહેવાનું પછી મારા પપ્પાએ વયા ગયા ઘરે ને એના પપ્પાએ વયા ગયા ઘરે પછી પાછી ક્લાસમાં આવી તો પાછી મેં એને મારી તો તે પાછું શું કામ માર્યું તો પપ્પાને હું કામ કીધું હતું એનું બીજી વાર માર્યું કેટલા મળે ત્યારે ત્યારે તો હું 5મા 6ઠામાં હતી ત્યારે એટલે અમે એવું કરતા બિચારીને ધોકાઈ દીધી પહેલી વાર તો હતી? માર પડ્યો એ હતી મારી ફ્રેન્ડ છે મારી ફ્રેન્ડ છે ને અત્યારે જીવે કે આ છે અત્યારે ઈ. અત્યારે તો એ સરસ ચાલો તો અત્યારે 11:30 જેવો સમય થવા આવ્યો છે અને હું કરું છું મારા બ્લોગનું એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીશું કાલે નવી એનર્જી નવી વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ